થોડાક દિમાગ મોટું સરપ્રાઈઝ આવે આપણા માટે. રાજકોટમાં રિલાયન્સ ડિજિટલ મળવા ગયા હતા ભાઈને. સ્ટાફને કીધું અમારે એસી લેવું હોય પણ નાખવાનું ઝૂંપડીમાં. ભાઈ નક્કી કરો ઝૂંપડીમાં હાલે તો જ કરજો હો ભાઈ, કારણ કે બાપા પછી યાર મારે ઘર ભેગું થાને ભાઈ. રિલાયન્સ વાળા કે ઝૂંપડીમાં એસી નો હાલે પણ આપણે હું એમને તો ખોટ ગઈ કે એસી ની. તમારા સપોર્ટ થી ખર્ચો કરી નાખ્યો છે આપણે. હાલે લે ત્રણ તો આને ટાંટિયા છે. આજે છે શનિવાર ને ઠેલો પેક કરો એટલે સમજી જાવ આપણે ક્યાં જવાનું છે. બે તો હું સહમાં રાખું છું. ભાઈબંધ ના બૂચ મારેલા. વિચારો છું 1 લાખ વાળી ગાડીમાં જાવ કે 25 લાખ વાળી બસમાં. આઈફોન કેતો ખોટો આના હાથમાં આવી ગયો. પૈસા બહુ વધી ગયા, એટીએમ માં નાખી દેવી પાછા. પૈસા નાખી દીધા, એસી રિપેર કરી નાખજો કાકાઓ. ધડકો તો પડે છે હો રાજકોટમાં. આવી ગયો હટાટ ઓફિસ ને જોયો તો બે ભાઈઓ આપણને મળવા આવ્યા હતા. ત્રણ આખી વાળું સફરજન લેવું પડશે હો. સાળંગપુર ની પ્રસાદ લઈ લેવાની. થેન્ક યુ મેડમ ને જે આપવા આવ્યા. નાખ્યો ઠેલો ખમે જવાનું છે એરપોર્ટ, કેમ કે 7 વાગ્યાની ફ્લાઇટ છે આપણે. પ્લેન આવી ગયું નિરાતે ચડવાનું, કેમ કે આ વખતે બુકિંગ કરી નાખ્યું. 7 વાગે ઉપડ્યા ને 9:30 પકડી દીધા પાળિયા. કંડક્ટર સાહેબ દરવાજો ખોલીને કહી દીધું દફાવા જાવ. બાપા આવી ગયા તેડવાના. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. હું વાળો કર્યો હતા, તમે યુટ્યુબ માં સર્ચ કરજો પ્રદીપ વ્લોગ, આખો વિડીયો આવી ગયો છે.